કામે ગાડી કોઈ નંબા કરી. અરે બાપુ નો હોય માટે તમે આજે એવો શોખી ફેરો કરો કેવો કે બહાર માણસ અંદર નહીં અને અંદર માણસ બહાર. ઓકે બાપુ. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે એ બાપુ લંગો અજાણ છે. બાપુ ને બોનવીટા પીવરાવો બાપુ મૂળમાં નથી. અરે બાપુ તમે ગુંડામાં હું અહીં એવા શોખી ફેરા કરું એવા શોખી ફેરા કરું કાંઈ ઘરના હોડેલી કોઈથી હવાય નહીં. રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને રામો પીર ભેટી જાય નર થઈ ગયા. અમારે સરદારપુરને આંગણે આજે એક જબરદસ્ત સાહસ અને જબરદસ્ત કામ મેઘવાલ સમાજમાં પ્રથમ વખત રામા મંડળની સ્થાપના ને પ્રથમ વખત આપણે આજ રામા મંડળનું આખ્યાન કરી રહ્યા છે. એકવાર જોરદાર તાલીમથી કામને વધારો. કેટલા સમયની તૈયારી હશે, કેટલા પાત્રોની તૈયારી હશે. હું અહીં બેઠો બેઠો જોઉં છું આ કલિકાળમાં કોઈને ચમત્કાર જોવો હોય તો મને અહીં બેઠા બેઠા 3 ચમત્કાર દેખાણા છે અને 3 ચમત્કાર મારે તમને અત્યારે કહેવા મને દેખાણા છે. પહેલો ચમત્કાર આ બેઠા એ બધાને કહું, આ ચોકમાં આટલા માળા આની પહેલા કોઈ જોયા હતા? એ મારા બાપનો પહેલો ચમત્કાર છે. બીજો ચમત્કાર અહીંના અમારા જે કંઈ કાલી ગલી ભાષા બોલનારા જે કંઈ અમારા પાત્રો છે એ જિંદગીમાં પહેલી વાર ચોકમાં આવીને હાથમાં માઇક લીધું છે, નહીતર જાળી ન ઉગડે આની દયા ન હોય તો. એટલે પહેલી વખતમાં ગાઈ શકે છે, બોલી શકે છે, એ બીજો ચમત્કાર છે. જેને પાત્રો લીધા છે ને એ બધા પાત્રોને એકવાર જોરદાર તાલીમથી બતાવું એટલે જાળી ન ઉગડે. અને હવે ત્રીજો ચમત્કાર રામા મંડળ એટલે શું? રામદેવ પીર પોતાના પ્રધાનને કે હાલો નગરમાં આટો માળવા નીકળી, આપણી કોઈ પ્રજા દુઃખી છે કે દુઃખી. એમાં બે ઓલા રબારી હામા મળે, રામદેવ પીરને મેળું મારે કે તમે વાંચ્યા છો. 3 દીકરીઓ છતાં એક મેળું લાગે અને મેળું લાગ્યા પછી સગુણાબેનના લગ્ન કરી પછી તપ કરવા રહ્યા જાય. અને પછી જે આખ્યાન છે આ આખ્યાન કાયમ ઓઢે છે. ઘણા બધા વર્ષથી એક આખ્યાન જોઈ છે, છતાંય કોઈથી એમ જેથી રમાય જેથી નવું લાગે ને એ ત્રીજો ચમત્કાર. આનું આ જોઈ આનું આ બીજું સરદારનું કામ છે. અમારે ચામુંડા રામા મંડળ જેણે રામ મંદિર માટે પ્રયત્ન કર્યો તો રામ મંદિર માટે 4 ચોગા લગાડી દીધા ને એ રામા મંડળના 75% એટલે કે પોણા ભાગનું રામા મંડળ હાજર છે. ભીખુભાઈ વખતનું પહેલું રામા મંડળ, અત્યારે જે છે એ બીજું રામા મંડળ અને મેઘવાલ સમાજનું અમારું ત્રીજું રામા મંડળ સરદારપુરમાં થયું છે. એના માટે હું કહી છું. એક બીજું તો બધા મોબાઈલ જોવો છો, મોબાઈલમાં અત્યારે કલિકાળમાં અત્યારના સમયમાં સનાતન 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 શબ્દ બહુ વપરાય છે. આ દુનિયામાં મારા ભારત ખંડમાં સનાતનનો પહેલો શબ્દ કોઈ કીધો તો રામદેવ પીરે કીધો છે. એ સનાતન ધર્મનો નેજો લઈને નીકળ્યો છે. એ રામદેવ પીર સનાતનનો નેજો લઈ તમામ જ્ઞાતિને ભેગા લઈ ડાલીબાઈને મોજ કરીને જગતને દેખાડ્યું છે કે મારા માટે કોઈ નોખું નથી. આ એ રામદેવ પીર છે. આ એનું આખ્યાન અમારે મેઘવાળ સમાજમાં સરદારપુર પહેલી વખત થાય છે. ત્યારે મરવું પણ માગવું નહીં, અપના તન કે કાજ, પણ પરમારથને કારણે મને હેનીએ ન આવે લાજ. મેં આ સફેદ બુટકોટ પહેર્યો છે ને, કાલ કોક મને એમ કે બાબુ પીળો બુટકોટ પહેરીને ગામમાં આટો મારો, 5000 રૂપિયા દે તો હું પીળો બુટકોટ ન પહેરી શકું. એ મારી રેણી કેણી છે. અહીં ગમે એ કપડાં પહેરાવો, ગમે એ ઢીલા ટપકા કરો, જે છોકરા નાચે છે
છોકરા રામદેવપીરના પાત્ર લઈને જે આવે છે અને એ પાત્રને એકવાર ધન્યવાદ દેવો પડે. મારે તો રામદેવ પીર માટે કામ કરવું છે. મારા ગામનો મેઘવાળ સમાજ અમારો ત્યાં વાસ છે, એ વાસમાં અમારો રામદેવ પીર બેઠો છે. અમે કબીર મેળ્યું, અમારા બબે માળના મકાન થયા, માલુકર સોફા સેટ ને હારી લાજીઓ નખાઈ ગઈ. અને હું એમ વિચાર કરું, અમારા સરદારપુરના મેઘવાળ સમાજને આજથી 6 મહિના પહેલા એક સુંદર મજાનો વિચાર આવ્યો. અને એ મિત્રો એમ કીધું કે આપણે આવડા મકાન થયા, આપણે સારું પ્લાસ્ટર થયું, સારી લાજીઓ નખાઈ ગઈ, મારા બાપુનું મંદિર જૂનું હુકામ, અને જૂનું હુકામ એવો વિચાર આવ્યો ને એમાંથી રામા મંદિરનો ઉદ્ભવ થયો છે. હેતુ હોય, મતલબ હોય, કારણ હોય, અને કારણ છે અમારે રામદેવપીરનું મંદિર. અને રામદેવપીરનું મંદિર જતરી છે, નાનું છે, એ મોટું બનાવવું છે, સારું બનાવવું છે, નમૂનાદાર બનાવવું છે. એવા મિત્રોને જે કંઈ આ વિચાર આવ્યો ને એ વિચાર એને અમલમાં મૂક્યો છે. અને હવે મારી તમારી ભીખુભાઈ ફરજ બને કે એ વિચારને આપણે વધાવી લેવો જોઈએ, એ વિચારને આપણે ટેકો દેવો જોઈએ. તો હું તમે તો આમાં નિમિત્ત છે, પણ કરતો હરતો મારો રામદેવ પીર છે, એ મને તમને બધાને પૂરું કરશે. આટલા બધા લોકો જે આવ્યા છે, સૌને મારે 2 હાથ જોડી વિનંતી કરવી છે કે ફૂલની તો ફૂલની પાંખડી આજ મારા મેઘવાળ સમાજે કોઈ દી ગામ પાસે હાથ નથી લંબાવ્યો, એટલે પહેલી વખત હાથ લંબાવ્યો છે. અને એ રામદેવ પીરને નામે કોઈના ઘરમાં 1 રૂપિયો વાપરવાનો નથી. રામદેવ પીરનું મંદિર જાજરમાન બને, ભવ્ય બને, દિવ્ય બને અને નવું બને, એટલા માટેનો પ્રયાસ છે. એ પ્રયાસને એકવાર જોરદાર તાલીઓથી બતાવો. અને ગામ લોકો, આવેલા મહેમાનો, આ બહેનો ભાઈઓ, તમને કહી દઉં, અમારા રામા મંડળ ચોકમાં રમાતું તમે જોવા જતા છો, ત્યાં સુંદર મજાની એક થેલી ફેરવે ને, તો થેલી આખી ભરાઈને રામા મંડળ માટે આવતી હતી. અને સરદારપુરનું રામજી મંદિર નવું, ભવ્ય અને દિવ્ય બન્યું છે. એ રામા મંડળની કૃપા છે. અને રામદેવ પીરનું મંદિર પણ આ જ રામા મંડળથી ભવ્ય અને દિવ્ય બનશે એવી મને આશા છે. તમારો સૌનો સહકાર અને તમારો સૌનો મને અહીંયા પ્રયાસ જોઈએ છે. તો આ રામા મંડળના મિત્રોને વિનંતી કરું કે તમે ખૂબ સારો પ્રયાસ કર્યો છે. ગામ લોકોનો જેણે રામા મંડળમાં બહાર ગામના મહેમાનો ઘણા બધા પણ દેખાય છે. આ રામા મંડળ પહેલી વખત રમવું, એટલા પાત્રો મેં કાના પૂછ્યું, મેં પાત્રો જાજા જોઈને આપણા ગામમાં બોલે એવો તો 15 જ છે. તો આમ કર્યું કે કોક ડબલ રોલમાં છે, કોક ડબલ રોલમાં હોત છે. આમ કરીને જે રામા મંડળની શરૂઆત થઈ છે. બીજું વગાડવા વાળાને કહી દઉં, ગાવાનું કંઈક મારી જેમ અગળ બગડ થાય ને તો કંઈક હરણ કહી દીધો. ત્રીજા વખતના વેચથી ત્રીજા રામા મંડળમાંથી જો મેળે ન આવી જાય, મારો રામદેવ પીર બની જાય ભલા આદમી, અહીંયા ઉભો રહીને ગાય એમાં રામું ન ગવાય, સીધું ગવાશે. બીજું કંઈ કહેતા તમારા તરફથી ફૂલની તો ફૂલની પાંખડી એક બુક ફરે છે, એ બુકમાં લખજો, જેટલું દેવાય એટલું દેજો. એક વખતથી નહીં પણ પ્રયત્નો કરવાથી રામદેવપીરનું મંદિર ભવ્ય, દિવ્ય અને નવ્ય બને એવો મેઘવાળ સમાજનો વિચાર હું તમે માથે ચડાવીએ, દાદાને મોજ રાખીએ. અમે તો એના નિમિત્ત બનીને કરતો તો મારો દેવ છે, તારા કામે નીકળ્યા હે રામદેવ પીર, મોજ રહેજે મારા બાપ. અમે તો તારા બાળ થઈને કાલીગરની ભાષામાં રમવાના છીએ. તો વિનંતી કરું, રામા મંદિરની સ્થાપના જેવી સરદારપુર થઈ અને એના પાયાના પથ્થર ભીખુભાઈ ભેટા એ ઉભા છે. ભીખુભાઈને વિનંતી કરું, આ વિષય એનો છે. અને ભીખુભાઈ 2 શબ્દો કહી અને પછી આપણે રામા મંદિરને બહુ ખોટી નથી કરવા. બસ ભીખુભાઈ ભેટા આટો મારતે મારે ઘરે આટો મારતે આવતો નથી. જય નથી કોઈ ગયું પાકા મારા મેઘવાળ સમાજની જે આપણી વાડી છે, સમાજનું ભવન છે, એમાં રામદેવપીરના પાઠ જેને કોઈ દર્શન કરવા હોય બેઠા એમાંથી તો એ પાઠના દર્શન કરી, જ્યોતના દર્શન કરી, અમે હમણાં કરીએ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવ થાય તો તેના દર્શન કરવાનું ફલના તુરા ફળ પોકરણ ગઢ ગામ ગામની